ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠ કન્યા છાત્રાલય અને ભોજનાલયનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી લોકોને સંબોધન દરમિયાન ગુજરાતના પત્રકારની કામગીરીને યાદ કરીને બિરદાવી હતી। રાજુલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું હતું। છતડિયા હેલીપોર્ટ ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા હતા। ત્યારબાદ રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રથમ કન્યા છાત્રાલય બિલ્ડિંગ અને ત્યારબાદ ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરાયું હતું। સૌપ્રથમ શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મેમેન્ટો અને શીલ્ડ આપી મુખ્યમંત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા મુખ્યમંત્રી અને ભાઈશ્રીનું હનુમાનજીની ગદા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોને સંબોધન કર્યું હતું। સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતના પત્રકારોની સક્રિયતા અને કામગીરીને બિરદાવી હતી। તેમણે કહ્યું કે સારું અને ખોટું બંને બતાવવું તે પત્રકારત્વનું સાચું કામ છે। દેવકા વિદ્યાપીઠ 1200 જેટલી વિદ્યાર્થીની ભાઈ બહેનોને અહીં દેવકા વિદ્યાપીઠ ખાતે અભ્યાસ કરી રહી છે। વિદ્યાર્થીની બહેનોને ઉચ્ચ શિક્ષણ શ્રેષ્ઠ શિક્ષણ આપીને તેમના ભવિષ્યમાં આગળ વધે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। ભાઈ શ્રી રમેશ ઓઝા દ્વારા દીકરીઓ માટે રહેવા માટે સુંદર વ્યવસ્થા અને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। આ સાથે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ચાંપરડા મુક્તાનંદ બાપુ, ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાવરકુંડલા ધારાસભ્ય મહેશ ખસવાળા સહિત મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી। શું પ્રોગ્રામ હતો, શું કહેશો? મારું નામ જીતુભાઈ સરવૈયા। અમે બધા અહીંયા દેવકા વિદ્યાપીઠ ખાતે કમિટી મેમ્બરો છીએ। આજ રોજ લોકાર્પણ હતું કન્યા છાત્રાલય એટલે ગર્લ્સ હોસ્ટેલ અને ડાઇનિંગ હોલનું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ તથા જિલ્લાના તમામ ધારાસભ્યો બધાએ વિશેષ હાજરી આપી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ અમે એમનો બધાનો આભાર માનીએ છીએ। આજથી આ નવું સોપાન શરૂ થયું છે, જેના અંદર અંદાજિત 1200 દીકરીઓને રહેવા માટે સારી સગવડતા માટે અતિ આધુનિક હોસ્ટેલ બનાવેલ છે અને ઉચ્ચ શિક્ષણ માટેની તમામ વ્યવસ્થા કરેલ છે અને એક સાથે 700-800 દીકરી નિરાતે જમી શકે એવો વિશાળ ડાઇનિંગ હોલ તૈયાર કરેલ છે, જેનું આજે પૂજ્ય ભાઈશ્રી તથા મુક્તાનંદ બાપુની હાજરીમાં લોકાર્પણ થયેલું છે।